મનપસંદ ખાવાનું અગર સામે આવી જાય તો તમે પણ ઓવર ઇટિંગ કરી લો છો અને ભૂખ ના હોવા છતાં પણ વધારે પ્રમાણમાં ખાઈ લો છો, તો આ વિડીયો તમારા માટે છે. આવું કરવું તમને થોડીવાર માટે તો ખૂબ જ સંતુષ્ટિ આપે છે, પણ શું તમને ખબર છે આ આદત તમારી બહુ જ મોટી સમસ્યા ઊભી કરી શકે છે, બહુ જ ગંભીર પ્રોબ્લેમો આવી શકે એમ છે. એના માટે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આપણે ઓવર ઇટિંગ કરીએ છીએ તો એનાથી આપણને શું નુકસાન થાય છે. ઓવર ઇટિંગ કરવાથી આપણા શરીરને તો નુકસાન થાય જ છે, સાથે સાથે કેન્સરનો ખતરો પણ વધી જાય છે. આવું એક સર્વેની અંદર જાણવા મળ્યું છે. પણ એવું થવા પાછળનું રીઝન શું છે એને જાણવું ખૂબ જરૂરી છે. તો ઓવર ઇટિંગ કરવાથી આપણી બોડી પર શું પ્રભાવ પડે છે, સૌથી પહેલા તો એ સમજવું ખૂબ જરૂરી છે. ઓવર ઇટિંગ કરીએ છીએ તો આપણી બોડીની અંદર શું ચેલેન્જીસ આવે છે. આપણે વધારે પડતું ખાવાનું ખાઈએ છીએ તો વજન આપણું વધવા લાગે છે, એટલે કે ઓવર ઇટિંગથી વજન વધે છે અને વજન વધવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ વજનની સાથે સાથે આવતા હોય છે, જેમ કે બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટ્રોલ, ઊંઘ ના આવી, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. તો વજન વધવાની સાથે સાથે આપણા શરીરની અંદર આપણું મેટાબોલિઝમ સ્લો થવા લાગે છે, ફેટ લેવલ વધવા લાગે છે અને આ બધા જ કારણો ક્યાંક ને ક્યાંક કેન્સરનું પણ રૂપ ધારણ કરી લેતા હોય છે. એટલે આપણે આપણા વજનને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે અને એના માટે આપણે સીમિત માત્રામાં ખાવું ખૂબ જ જરૂરી છે. બીજો પ્રોબ્લેમ આપણા બોડીની અંદર એ આવે છે કે જેમ આપણે ઓવર ઇટિંગ કરી લઈએ છીએ તો એના કારણે આપણા પેટ ઉપર દબાવ આવે છે, એટલે કે આપણા પાચન તંત્ર ઉપર પર ભારે ઇફેક્ટ પડે છે. પાચન તંત્ર નબળું થઈ જાય છે અને ડાયજેશનના પ્રશ્નો ઘણા મોટા સમયે ઊભા થતા હોય છે અને આપણા પાચન તંત્રમાં ઘણી બધી ગડબડી ઊભી થાય છે. જે પણ આપણે ખાઈએ છીએ સારી રીતે ડાયજેસ્ટ થતું નથી, સારી રીતે ઓબ્ઝર્વ થતું નથી, એટલે વિટામિન્સ મિનરલ પણ પ્રોપર મળતા નથી અને ઓવર ઇટિંગ કરીએ છીએ તો એ ખાવાનું પચાવવા માટે પાચન તંત્રને ખૂબ જ જહેમત ઉઠાવવી પડે છે, ખૂબ મહેનત કરવી પડે છે, છતાં પણ એ પાચન તંત્ર સારી રીતે એને પચાવી શકતું નથી અને એના કારણે કોશિકાઓ નબળી પડે છે અને કોશિકાઓ નબળી પડવાના કારણે ઘણીવાર કેન્સરનો ખતરો ઊભો થતો હોય છે. કેન્સર રિલેટેડ પ્રોબ્લેમો આપણને આવી જતા હોય છે. બીજું એ પ્રોબ્લેમ આવે છે કે સુગર લેવલ આપણું વધઘટ થયા કરે છે. જ્યારે આપણે વધારે પડતું મીઠું ખાઈ લઈએ છીએ, પ્રોસેસ ફૂડ ખાઈ લઈએ છીએ, તો એના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય છે. સુગર આપણું વધી જાય છે, ઘટી જાય છે અને આ થવાના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા એવા ચયાપચયની ક્રિયા દરમિયાન આપણા શરીરની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અને એ આપણા શરીરમાં સુગર લેવલ વધારે છે, ઇન્સ્યુલિન વધારી દે છે, જેના કારણે જે કેન્સરની કોશિકાઓ છે એને ઇફેક્ટ થતી હોય છે અને એ કેન્સરની કોશિકાઓ આપણા શરીરની અંદર કેન્સરનો ખતરો લઈને આવતી હોય છે. તો આવી રીતે આ નાના મોટા પ્રોબ્લેમો છે એ આપણા શરીરની અંદર કેન્સરનું પ્રમાણ પણ લાવી શકે છે અને આપણને મોટી બીમારીઓમાં સામેલ કરી શકે છે. અને આ બધા પ્રોબ્લેમોથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ એક મોટો સવાલ ઊભો થાય. તો શું કરવું જોઈએ, તો કે બેલેન્સ માત્રામાં લેવું ખૂબ જરૂરી છે અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ જલ્દીમાં, ઉતાવળમાં, ટીવી જોતા, મોબાઈલ જોતા, ફોન પર વાત કરતા ના ખાવું જોઈએ. શાંતિથી ચાવીને ખાવું જોઈએ, જેથી આપણને પણ આપણું પેટ ભરાઈ ગયું છે એવો અહેસાસ થાય અને આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ. અને આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ એ ખાવાનું બેલેન્સ ડાયટમાં લેવું ખૂબ જરૂરી છે અને સાથે સાથે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે આપણી ભૂખને સમજવી ખૂબ જરૂરી છે. અમુક સમયે આપણને ભૂખ લાગી છે એવો અહેસાસ થતો હોય પણ ત્યારે ભૂખ આપણને લાગી ના હોય અને આપણે ભૂખનો અહેસાસ સમજી લઈશું કે ખરેખર આપણને ભૂખ લાગી છે કે પછી આપણે બોરિંગ થયા છીએ અથવા તો સ્ટ્રેસ વધી ગયો છે એના કારણે આપણે ઓવર ઇટિંગ કરી રહ્યા છીએ. જ્યારે આપણને આપણી ભૂખનો અહેસાસ થશે, ભૂખને આપણે સારી રીતે ઓળખતા થઈશું તો ઓવર ઇટિંગથી બચી જઈશું. એ સાથે સાથે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે. આપણી બોડીને જેટલા પાણીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે પાણી પીશું તો વધારે પ્રોબ્લેમ નહીં આવે. એટલે આપણે ખરેખર આપણી
વોટર ઇન્ટેન્શનને ઓળખવી જોઈએ અને એ પ્રમાણે પ્રોપર માત્રામાં પાણી પીવું જોઈએ. તો આવી રીતે આપણે આ બધી પ્રોબ્લેમોથી બચવા માટે આવા બધા નાના નાના પગલાં લેવા જોઈએ, જેના કારણે આપણે હેલ્ધી અને ફિટ રહી શકીએ. જો તમે પણ આવી રીતે ઓવર ઇટિંગ કરી લેતા હો, તમને અંદાજો ના આવતો હોય, ઘણીવાર તમને ઘણી બધી ક્રેવિંગ થતી હોય, તો તમે અવશ્ય મારી સાથે કન્સલ્ટિંગ કોલ બુક કરી શકો છો. હું તમને જણાવીશ કે તમારી ભૂખ કયા કારણોસર તમે વધારે પડતું ખાઈ લો છો અને એને દૂર કરવા માટે શું કરવું જોઈએ, હેબિટમાંથી બહાર આવવા માટે આપણે શું કરી શકીએ. અને જો તમે પણ હેલ્ધી અને ફિટ લાઈફ અને એમાં પણ મેડિસિન ફ્રી લાઈફ ઈચ્છતા હો તો અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ સેશનને અવશ્ય જોઈન કરો. ત્યાં તમને અદ્ભુત નોલેજ મળશે, જાણવા મળશે કે કઈ રીતે આપણે લોંગ લાઈફ, હેલ્ધી, હેપીલી અને મેડિસિન ફ્રી લાઈફ જીવી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.